સુરતમાં આંગણવાડીના કર્મચારીઓ વધુ એક વખત મેદાને આવ્યા છે। આંગણવાડી કર્મચારી સંગઠને પોતાની વિવિધ માંગણીઓ ન ઉકેલાતા રાજ્યવ્યાપી હડતાલનું એલાન કર્યું। સંગઠન દ્વારા જાહેર કરાયેલા પત્ર મુજબ 3 દિવસ સુધી સુરત જિલ્લાના પલસાણા તાલુકા સહિત ગુજરાતભરના આંગણવાડી વર્કર અને હેલ્પરો સંપૂર્ણ રીતે કામ બંધ રાખશે। પલસાણા તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે મોટી સંખ્યામાં વર્કરો એકત્રિત થયા હતા। હડતાલ પર ઉતર્યા, सरकार विरोधी सूत्रोच्चार कर्या અને પોતાની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં આવે તેવી માંગ કરી। हेल्पर बहनों फक्त 5,500 रुपया में आंगणवाड़ी केन्द्र की बधी ज कामगीरी सारी रीते निभावे छे। अमे सरकार ने एज अपील करीए छे ने अमारी एज रिक्वेस्ट है कि हाईकोर्टनो जे चुकादो आपवामां आवेलो छे ते चुकादानुं पालन करो अने अमारो पगार वधारो। 18, 19, 20 ना अमे समग्र अपना सूरत अर्बन और सूरत रूरल में पलसाणा जिला आखा गुजरात 26 जिल्लाओं अमारा काम थी अड़गारे से 3 दिवस। अने अगाऊ जो अमारा आंदोलन अने अमारी मांगणीओ ना संतोषाय तो आ आंदोलन आगळ भी जारी रहेशे।